સુરજની ચૂંટણીનું મતદાન જ્યારે 26 તારીખે છે ત્યારે અમારે નખત્રાણા તાલુકાની વાત કરું તો નખત્રાણા તાલુકામાં ખૂબ સારી રીતે અમે તૈયારી કરી ચૂક્યા છીએ અને મતદારોમાં પણ આ વખતે ખૂબ પરિવર્તન છે અને મને વિશ્વાસ છે કે આ વખતે તાલુકાભરની પ્રજા કોંગ્રેસનો સાથે રહેવાની છે. પરિવર્તન પ્રજા ઈચ્છી રહી છે. પ્રજાને ખૂબ તકલીફો છે, એનો આ વખતે પ્રજા કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકે એવી 100% મને ખાતરી છે. સાથે સાથે અમે તમામ જિલ્લા પંચાયતનો પ્રવાસ, તાલુકા પંચાયતનો પ્રવાસ તેમજ નગરપાલિકામાં પણ અમારા ઉમેદવારો ખૂબ સારી રીતે લડી રહ્યા છે અને પ્રજાનો ખૂબ સાથ સહકાર છે નખત્રાણાની. અને આવનારી 26 તારીખે હું પ્રજાને એક અપીલ પણ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં વોટિંગ કરજો, કારણ કે મતદાન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે અને જ્યારે આપણે મતનો અધિકાર મળ્યો છે તો એ મતનો અધિકાર આપણો એળે ન જાય અને મતદાન કરી અને જે હમણાં આ ભાજપમાં જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારવાળો શાસન ચાલી રહ્યો છે એને ઉપાડવા માટે અવશ્ય મતદાન કરજો એવી મારી અપીલ છે. ખાસ કરીને આપ નિરોણા જે પ્રતિષ્ઠાભરી જે સીટ બેઠક કહેવામાં આવે છે, જેને આમ જોઈએ તો પત્રકારની ભાષામાં વિધાનસભાની જેવી ચૂંટણીનો માહોલ જોવા મળશે એવું લોકો અને પત્રકારો પણ ઈચ્છી રહ્યા છે. કેવો માહોલ છે? આપ તો પ્રવાસમાં જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે? નિરોણા જિલ્લા પંચાયતની વાત કરીએ તો ત્યાં પણ સારું છે માહોલ અને ઓલ ઓવર નખત્રાણા તાલુકામાં તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકામાં ખૂબ સારો માહોલ છે અને ખૂબ સારી રીતે અમે પ્રવાસ કરી રહ્યા છીએ. ખૂબ સારો લોકોનો પ્રતિસાદ અમને મળી રહ્યો છે, લોકોનો વિશ્વાસ અમારા ઉપર છે. આ વખતે મને ચોક્કસ ખાતરી છે કે લોકો અમારા કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મૂકી અને જે અમે ઉમેદવારો આપ્યા છે એને 100% તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં મૂકશે એવી મને 100% પ્રજાના જે આવકાર છે એના ઉપરથી મને ખાતરી છે. 3 થી 4 દિવસ પ્રચારના બાકી રહ્યા છે, તો કેવી રીતે બધું મેનેજ આપ ગોઠવી રહ્યા છો? 3-4 દિવસ બાકી રહ્યા છે. બાકી બધું અમારું મેનેજમેન્ટ બધું થયેલું છે, બૂથ મેનેજમેન્ટ પણ થયેલું છે. અમારા કાર્યકરો બધી જગ્યાએ લાગેલા છે અને આજે ગામે ગામ અમારા કાર્યકરોની ટીમો પણ છે અને ખૂબ સારી રીતે અમારું મેનેજમેન્ટ છે. આ વખતે અમે એક મતદાર સુધી પહોંચવું, એક મતદારને ભાજપની જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારવાળી સરકારની જે વાત છે એ પણ અમે કરવાના છીએ. આખા તાલુકાની અંદર તમે જોશો ખૂબ ખરાબ હાલત છે. રોડ રસ્તાની બહુ જ પરિસ્થિતિ ગંભીર છે. શિક્ષણની પરિસ્થિતિ એવી છે, શિક્ષકો પૂરા નથી. આરોગ્યના જે દવાખાનાઓ તો બનેલા છે પણ એની અંદર ડૉક્ટરો નથી. એવી ઘણી બધી પાયાની મુશ્કેલીઓ છે જે અમે પ્રજા પાસે લઈ જઈ રહ્યા છીએ અને પ્રજા સ્વીકારે પણ છે કે ભૂતકાળમાં પણ કોંગ્રેસે ખૂબ સારા કાર્ય કર્યા છે અને ભવિષ્યમાં પણ આ કાર્ય કોંગ્રેસ કરી શકે. તો આ પાયાની જે વિધાનસભા તો ઠીક છે 2027માં આવે છે, પણ વિધાનસભાથી પહેલાં જે આ પાયો કહેવાય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે સ્થાનિક સ્વરાજ્ય કહેવાય કે જ્યાંથી બધું તાલુકા પંચાયતમાંથી જ વિકાસના કામો તાલુકામાં થતા હોય છે, જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના વિકાસના કામો થતા હોય છે. તો એને અત્યારે કોંગ્રેસમાં વિશ્વાસ પ્રજા મૂકે એવી હું એમને અપીલ પણ કરું છું અને લોકોનો આવકાર પણ એવો છે. આ વખતે કોંગ્રેસની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બનાવશે તો લોકોના સુખાકારીના કામો કરવા માટે કોંગ્રેસ પણ પ્રતિબદ્ધ છે. 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત ઘણા વર્ષો આ રાહ જોઈ રહ્યા છે, ત્યારે લોકો અને મતદારો પણ એવું ઈચ્છી રહ્યા છે કે આ વખતે કાંઈક પરિવર્તન થાય. તો આપ કેવું ઈચ્છી રહ્યા છો આપણે માહોલ પર? તાલુકા પંચાયત તેમજ 4 જિલ્લા પંચાયત ઘણા ટાઈમથી ભાજપ શાસન કરી રહી છે અને લોકો અનુભવી પણ રહ્યા છે કે આ શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર છે. આજે કોઈ પણ કામ છે તો ભ્રષ્ટાચાર સિવાય થતા નથી. ખૂબ મોટી ગ્રાન્ટોમાં ખૂબ મોટી કટકી થઈ રહી છે, આ સર્વેને ખબર છે. ત્યારે લોકો હવે આનાથી કંટાળીને કોંગ્રેસ સાથે આવી અને કોંગ્રેસની તાલુકા પંચાયત બનાવવા જઈ રહી છે નખત્રાણા, એવું મને ચોક્કસ કાર્યાલયના થઈ રહ્યો છે. કેટલા કાર્યાલયના ઉદ્ઘાટન કરવાના બાકી રહ્યા છે? અમારે બધી જગ્યાએ કાર્યાલયો, મુખ્ય તાલુકાની સીટ છે એના તાલુકા મથકે અમે બધી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવાના છે. ઉદ્ઘાટનો અમે ચાલુ કરી નાખ્યા છે. 1-2 દિવસમાં તમામ જગ્યાએ અમારા કાર્યાલયોનું ઓપનિંગ થઈ જશે. મતદારોને શું સંદેશો આપશો? મતદારોને સંદેશો આપું કે આ ભૂતકાળમાં પણ કોંગ્રેસ પક્ષે હંમેશા નાના અને મધ્યમ અને ગરીબ વર્ગ માટે વિચારીને જે કામો કર્યા છે અને ભવિષ્યમાં પણ કોંગ્રેસે આ કામ કરવાના છે. જે પાયાના
પ્રશ્નો છે એનો તમામ પ્રશ્નોનો ઉકેલ કોંગ્રેસ પક્ષ ચોક્કસ લઈ આવશે. આ વખતે કોંગ્રેસને સાથે રહેજો, કોંગ્રેસને વોટ દેજો અને કોંગ્રેસના તમામ ઉમેદવારોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાને ચૂંટી અને તમે મોકલશો એવી મારી તમને વિનંતી છે. નમસ્કાર તમામ મિત્રોને. મારું નામ છે દક્ષિણભાઈ રબારી, નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ. અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે એમાં 26 તારીખના મતદાન છે. એમાં નખત્રાણા નગરપાલિકાની અત્યારે જે પ્રજા 3.5 વર્ષથી જે વિચિત્ર રહી છે, જે પાયાની સુવિધાઓ છે ને એને પ્રજાએ આપણે એવું મન મનાવી લીધું છે કે એ ફરે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવાર જે બિન રાજકીય છે, નવા ચહેરા છે, ને જનસંઘ છે ને આવનારા જે પાયાની સુવિધા જે વિચિત્ર રહી હતી એ બધી સુવિધા પૂર્ણ કરશે એવી મને ખાતરી છે. ને પ્રજા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે. 28 ટોટલ ઉમેદવારો છે. આપ કોંગ્રેસ તરફથી કેટલાને આપ ઊભા રાખ્યા છે? 28ના 7 વોટ છે આપણા, એમાં 28 ઉમેદવાર છે. એમાં 26 ઉમેદવાર અમે ઊભે રાખવામાં આવ્યા છે. એમાં તમામ 26 ઉમેદવાર બધા સક્ષમ છે, એકદમ મજબૂત છે. જે તાનાશાહી સરકાર છે, જે 3.5 વર્ષમાં કાંઈ કર્યું નથી, વિકાસનો ક્યાં વ નથી બોલ્યા ને 450 અને 431 લાખના લોકાર્પણ કરતા હોય, જ્યારે વિકાસનો વ ન બોલતા હોય, પણ આ બધી ખોટી વાતોને જે પ્રજાને ગુમરાહવાનું કામ કર્યું છે એનો જવાબ તમામ નખત્રાણાની શહેરી પ્રજા આપશે એવો મને વિશ્વાસ છે. તાલુકાનો અને શહેરમાં પ્રચાર કરવામાં ઘણો બધો, પણ આ વખતે શહેરની જે નગરપાલિકાની ચૂંટણી છે કેવી રીતે પ્રચાર કરી રહ્યા છો? પરચામાં અત્યારે જે અમારા કાર્યકર્તા બધા તમામ કામે લાગેલા છે અને ઉમેદવારો એકદમ સક્ષમ ને પોતાની કામગીરી છે એકદમ કામે લાગેલી છે. ને એમાં નખત્રાણાની પ્રજા તો એવું છે, બારડોલી ગઢ નખત્રાણા કહેવાતું હોય. નખત્રાણાની પ્રજા બહુ હોશિયાર પ્રજા છે કે આ બધું વિકાસને નામે ખાલી નાયફા કરતા હોય તો આપણે એકવાર આપણે ખેતર છે 5 વર્ષનું થારે આપીએ છીએ, એનો માલિક કોઈ પાર્ટી થતી નથી, પણ આપણે વિશ્વાસ સાથે કહે છે કે એકવાર કોંગ્રેસને મોકો આપશું કે કોંગ્રેસને વિજયભાઈ તમામ ઉમેદવાર બનાવી એટલે 100% વિશ્વાસ સાથે એ પ્રજા મૂકશે. એ પ્રજાનો વિશ્વાસનો અમે ખાતરી આપી છે. વિકાસનો બધા પાયાની સુવિધા છે એને પૂર્ણ કરશું. કેવો મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જ્યાં અમે પ્રચાર ચાલુ હોય અને પ્રજાનો એવો ઉત્સાહ છે કે એકવાર પ્રજાએ મન મનાવી લીધો છે કે આ ફેરે ગમે તે રીતે સક્ષમ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે એને એકવાર જંગી મત આપી બહુમતીથી જીતાડી એવો વિશ્વાસ આપ્યો છે અમે. શું મુખ્ય મુદ્દાઓ રહેશે કે જે તમે આ મુદ્દાઓ લઈને જશો, જે શહેરના જે નડતરરૂપ છે એવા? નખત્રાણા અને શહેરની જે પ્રજા અત્યારે સાહેબ તમે પણ જોઈ શકો છો, જે બાયપાસની વાત કરતી 10 વર્ષ પહેલાંની ચર્ચા ચાલુ છે, હજી પણ બાયપાસની એ જ પરિસ્થિતિ છે. હજી મેળાની જે પરિસ્થિતિ હતી, ટ્રાફિક જામ હતી ને અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. જે ટ્રાફિકની સમસ્યા છે એ પૂરી નથી. ઘણી બધી સોસાયટી એવી છે કે જીલ છે, અનેક સારી સોસાયટીમાં જે ગટરો પાણી બધા ઉભરે રહે છે. ખાલી એમ કહેતા હોય કે લેખિતમાં પણ નગરપાલિકામાં રજૂઆત આપી છે, મૌખિકમાં ઘણી બધી આપી છે, લોક પણ લગાડ્યા છે, નખત્રાણાની પ્રજાએ લોક પણ નગરપાલિકાને લગાડ્યા છે, એવા પણ બધા છે. તમે પણ તો નિહાળ્યું છે, પણ છતાં વિશ્વાસ સાથે પ્રજાએ એવું મન મનાવી લીધો છે કે આ વિકાસ જો કરી તો નખત્રાણાની જે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે સક્ષમ છે અને ચોક્કસપણે વિશ્વાસ સાથે એ પ્રજાનો વિકાસ કરશે એવી ખાતરી આપી છે. છેલ્લે સંદેશો શું આપશો પ્રજાજનોને, લોકોને? પ્રજાને વિશ્વાસ એવો છે કે ઉમેદવારો એક નખત્રાણા જે ખેતીવાડીનો વ્યવસાયનો જોડાયેલો છે, માલધારી વ્યવસ્થાને જોડાયેલો છે, વેપારી મંડળ છે, જે બાયપાસને લીધે ઘણા વેપારીઓના પર ભોગ મંડાણા હતા, આપણે બધા જોયું છું. ને મજૂર વર્ગ છે જે તે આજે બિચાર 500 થી 700 મજૂરી કામ કરતું હોય ને ઘણી બધી નખત્રાણા નગરપાલિકામાં ધક્કા ખાતા હોય કામગીરી માટે ને આજે સાહેબ હાજર નથી, કાલે આવજો, કાલે જાય તો કાલે સાહેબ હાજર નથી, એવી બધી વહીવટી શાસન ચાલ્યું હતું. પણ જે આમે તાઈમામ છે તે પ્રજાએ મન મનાવી લીધો છે એ ફેર ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજય બનાવશે એવી ખાતરી છે.